આજે આપણે બનાવીશું સરસ મજાનું સુરતી ઊંધિયું, એ પણ કઢાઈમાં. અત્યારે માર્કેટની અંદર જે શિયાળો આવી રહ્યો છે, શિયાળાની અંદર ઘણી બધી એવા લીલા શાકભાજી મળે છે, પોષક તત્વથી ભરપૂર એવા શાકભાજી મળે છે. તો આપણે ઘણા બધા એવા લીલા શાકભાજીનો ઉપયોગ કર્યો છે, સાથે કંદમૂળનો ઉપયોગ કર્યો છે અને આપણે સરસ મજાનું ટેસ્ટી ઊંધિયું બનાવ્યું છે. અત્યારે હવે ઉત્તરાયણ નજીક છે અને શિયાળામાં પણ શાક સારા મળતા હોય છે ઉત્તરાયણના, તો કેમ આપણે ઊંધિયું ના બનાવીએ? તો એના માટે આજે સ્પેશિયલ કઢાઈમાં કોઈ પણ પ્રકારના પાણીનો ઉપયોગ કર્યા વગર એકલું તેલમાં જ ચડવા દીધું છે ને ઊંધિયું ખરેખર ટેસ્ટી છે. અહીંયા આપણે રસાવાળું ઊંધિયું નથી કર્યું, થોડું ડ્રાય ઊંધિયું કર્યું છે. આ ઊંધિયાનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તો ચલો આપણે કેવી રીતે મેં આ ઊંધિયું બનાવ્યું છે, કઈ કઈ વસ્તુઓની મદદથી બનાવ્યું છે, કેવી રીતે એક સ્ટેપ બાય સ્ટેપ એ વસ્તુનું પ્રિપેરેશન કરતી રહી છું ઓછે સમયમાં, કેવી રીતે બધું રેડી કર્યું છે, એની તમામ રેસીપી જોઈએ. વિડીયો પસંદ હોય તો લાઈક અવશ્ય કરશો. આજે આપણે બનાવીશું સરસ મજાનું ઊંધિયું, એ પણ કઢાઈમાં. તો સૌથી પહેલાં આપણે ઊંધિયું બનાવવા માટેની જે સામગ્રીની વાત કરીએ પૂર્વ તૈયારી રૂપે, તો અહીંયા સૌથી પહેલી સામગ્રી છે કે કોથમીર. કોથમીર કેટલી લેવી? તો અડધી જોડી જેટલી કોથમીર લીધી છે. આ ઊંધિયું આશરે 5 થી 6 વ્યક્તિ ખાઈ શકે છે. 1.5 થી 2 કિલો ઊંધિયું બનશે. લસણ ફોલેલું લેવાનું, તીખા મરચાં 3 થી 4 અને 10 ગ્રામ જેટલું આદું. આની પેસ્ટ આપણે કરવાની છે. ટામેટાની પેસ્ટ બનાવવાની છે. ટામેટા 4 નંગ લીધા છે મેં. અહીંયા લીધું છે 250 ગ્રામ વટાણા, 250 ગ્રામ ફોલેલા તુવેરા, 250 ગ્રામ સુરતી દાણાવાળી વાલોર, 250 ગ્રામ મરચી વાલોર જે દેશી વાલોર આવે છે એ. સાથે આપણે 250 ગ્રામ મેથી લેવાની છે, એના આપણે મુઠિયા બનાવીશું. અને 250 ગ્રામ જેટલા આપણે નાના બટેકા, 250 ગ્રામ જેટલા નાના રીંગણ, આપણે રીંગણને ભરવાના છે. તો એ ક્યારે ભરવાના છે એ તમને જણાવીશ. અને સાથે આપણે 250 ગ્રામ રતાળું અને 250 ગ્રામ શક્કરિયા, આટલું આપણે જોઈએ છે ઊંધિયું બનાવવા માટે. તો સૌથી પહેલાં આપણે કઈ સામગ્રીની વાત કરીશું, તો આ જે સામગ્રી છે એ સાઈડ પર મૂકી દેવાની છે. એનો ઉપયોગ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરવાનો. હવે સૌથી પહેલી વસ્તુ આપણે જે લેવાની છે એ છે આદું, કોથમીર, લસણ અને મરચાંની પેસ્ટ. તો એ પેસ્ટ આપણે એકદમ સરસ મજાની મિક્સર જારમાં કરવાની છે. તો આપણે જે મિક્સર જાર હોય એની અંદર આ પેસ્ટને ઉમેરી દેવાની. અત્યારે એમાં શિયાળો હોય અને શિયાળાની શરૂઆત છે. હવે ઉત્તરાયણ પણ આવશે, બધા ઘરે ઘરે ઊંધિયું બહુ સરસ મજાનું બનાવતા હોય છે. તો ચલો આપણે પણ ઘરે ટેસ્ટી સ્વાદિષ્ટ એવું ઊંધિયું જ બનાવી લઈએ. આપણે એકદમ ફાઇન આદું, કોથમીર, મરચાંની, લસણની પેસ્ટ મિક્સરમાં ક્રશ કરીએ. હવે અહીંયા આપણે સૌથી પહેલાં તો આપણે જે અહીંયા સરસ મજાની મેં પેસ્ટ બનાવી દીધી છે, સહેજ અમથું મેં પાણી નાખ્યું છે પેસ્ટને એકદમ પ્રોપર કરવા માટે, 2 ટીપા જેટલું. એકદમ સરસ પેસ્ટ બની ગઈ છે. પ્રોસેસ આપણે ઊંધિયું બનાવવા માટેની સ્ટેપ બાય સ્ટેપ જે આપણે પ્રોસેસ કરવાની છે એના તરફ આગળ વધવાનું છે. આપણે ગેસની આંચ ફૂલ કરી દઈએ. અહીંયા આપણું 1.5 કિલો ઊંધિયું બનશે એટલે આપણે આશરે 10 ચમચી જેટલું તેલ મૂકવાનું છે. એકચ્યુઅલી આ બધું જ ઊંધિયું આપણે તેલમાં ચડવા દેવાનું છે. જેમ ઉબાડિયાનો ટેસ્ટ આવે છે એવો જ ટેસ્ટ આપણે આ ઊંધિયાનો આવવાનો છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો એકદમ સરસ રીતે તેલને આપણે ગરમ કરવાનું છે. તેલ પ્રોપર ગરમ થાય એ પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ વસ્તુ સેટ કરવાની છે. મમ્મી હવે અહીંયા એકદમ સરસ રીતે આપણે તેલને ગરમ કરવા મૂક્યું. એમાં આપણે તેલ ગરમ થાય, પ્રોપર રીતે તેલ ગરમ થવા દેવાનું, સહેજ પણ તેલ ઠંડુ ન હોવું જોઈએ. તો આપણે રાઈ ઉમેરી દેવાની છે. રાઈનું તડતડ બંધ થાય એટલે જીરું આપણે ઉમેરી દઈએ. જીરું ઉમેરી ગેસની આંચ એકદમ સ્લો કરવાની છે અને આપણે ઉમેરી દઈશું કે ગ્રીન પેસ્ટ. ખરેખર આ જે ગ્રીન પેસ્ટ છે એ તમે જેટલી વધારે લેશો એટલું તમારું ઊંધિયું વધારે ટેસ્ટી બને છે. 1 મિનિટ સુધી આ પેસ્ટને આપણે સાંતળવાની છે. ગેસની આંચ મેં ફૂલ કરી
તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાંતળવા દેવાની છે. હવે આપણે હળદર ઉમેરીશું. અત્યારે બીજી કોઈ વસ્તુ નથી ઉમેરવાની, માત્ર હળદર અને થોડું અમથું મીઠું ઉમેરવાનું છે. અને આપણે એડ કરીશું ટિંડોરા, વાલોર, તુવેરા, લીલા દાણા જે તુવેરા છે અને વટાણા જેટલા વધારે પ્રમાણમાં હશે ને એમ તમારું ઊંધિયું બહુ સરસ બનશે. તો હવે આને આપણે સરસ રીતે હલાવી લઈશું. અને એકદમ મીડિયમ આંચે ચડવા દેવાનું છે. આપણે ઉપર થાળી ઢાંકી દઈએ, ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરીએ. દર 1 મિનિટે આપણે હલાવતા જશું. તો અહીંયા આપણી જે વાલોર છે એ ચડે ત્યાં સુધીમાં આપણે ભરેલા શાકનો મસાલો એક રેડી કરી લઈએ. સૌથી પહેલાં અહીંયા આપણે 1 ચમચી ચણાનો લોટ લેવાનો છે, નાળિયેરનું છીણ, શિંગદાણાનો ભૂકો, મીઠું લઈએ, લાલ મરચું લેવાનું છે, ધાણા જીરું લઈએ, થોડું અમથું કાચું જીરું અને થોડી હળદર, અને સાથે હવે આપણે થોડો એવો ગરમ મસાલો લઈએ અને 1 ચમચી જેટલું તેલ આપણે ઉમેરીશું આ બધો મસાલો સેટ કરવા માટે. એકદમ ઉતાવળ અને જ્યારે પણ તમે આવી રસોઈ બનાવતા હોય ત્યારે ફટાફટ તમારું હવે મિક્સર જારમાં જેમાં આપણે ચટણી બનાવેલી હતી એ જ મિક્સર જારમાં આ બધી વસ્તુને ઉમેરી દેવાની છે. અને બધી જ વસ્તુ ઉમેર્યા પછી લીડ કવર કરશું. આ ફટાફટ આપણે જે ઊંધિયું બનાવવાનું છે એનો ભરેલા શાકનો મસાલો આપણે એકદમ સરસ રેડી કરી લઈએ. મિક્સરના 2 આંટા ફેરવી દઈએ. હવે અહીંયા મિક્સરમાં મેં સરસ રીતે ભરેલા શાકનો જે મસાલો છે તે રેડી કરી લીધો. તો જે આપણે રીંગણ લીધા છે એ રીંગણને આપણે ઊભા અને આડા કાપ કરી અને આવતા છતાં આપણે રીંગણને ભરી લેવાના છે. આવી રીતે બહુ વધારે નથી ભરવાના, માપે માપે ભરવાના, પણ રીંગણને ભરવાના જરૂરી છે. તો આપણે જે નાના નાના રીંગણ હોય આના કરતાં બી નાના રીંગણ આવે છે તમે લઈ શકો છો. તો રીંગણને આપણે કાપ કરતા જશું અને રીંગણને ભરતા જવાનું છે. તો આપણે જે વાલોર છે એને આપણે ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ સુધી ચડવા દેવાનું છે. તો ત્યાં સુધીમાં આપણો મસાલો રેડી થઈ જાય છે. મસાલો એકદમ ભરેલા શાકનો આપણે જે મિક્સરમાં બનાવ્યો ને એવી રીતે તમે બનાવો તો આદુ લસણ અને મરચાંની જે પેસ્ટવાળું મિક્સર હતું એની અંદર તમે થોડો મસાલો આપણે કર્યો એ જ રીતે મિક્સરમાં કરો એટલે આદુ લસણનો જે પ્રોપર ટેસ્ટ આવે છે એ પણ આવશે મસાલામાં, અને સાથે તમારો મસાલો બની પણ જશે અને ફટાફટ ઉતાવળ થશે. તો અહીંયા આપણે જો રીંગણને ચેક કરતું જવાનું, વધારે પડતા રીંગણમાં બીજ કે રીંગણ કાળું હોય તો સાઈડમાં મૂકી દેવાનું. આપણે બહુ કઠણ હોય રીંગણ એ નહીં લેવાનું, બીજવાળું હોય એ પણ નહીં લેવાનું. અને આજે ભરેલા શાકનો જે મસાલો બનાવ્યો તે વૈધો છે ને એ પણ આપણે પાછળથી ઊંધિયામાં ઉમેરી દેવાનો છે. તો અહીંયા આપણે રીંગણને ભરી લીધા છે. બધા રીંગણ આપણા પ્રોપર ભરાઈ ગયા છે. બટેકાને આપણે ભરવાના નથી. બટેકા હોય એને આપણે માત્ર આવી રીતે તમારે આખા રાખવાના છે અને ફટાફટ ચડી જાય એટલે મેં આવી રીતે અડધા એક નાનું બટેકું છે એના 2 ભાગ કરી લીધા છે, જેના કારણે આપણે જે બટેકા છે એ ફટાફટ ચડી જાય. રીંગણ તો ફટાફટ ચડી જાય છે પણ આપણા બટેકા કાચા ન રહે એટલા માટે. તો અહીંયા આપણે હવે કેવી રીતે આનું શાકનો ઉપયોગ કરવો એ આપણે જણાવીશ. ચડવા દેવાનું. હવે અહીંયા પાણી નહીં નાખવાનું, વરાળે ચડવા દેવાનું છે. આપણે અહીંયા તમે જુઓ તો સહેજ પણ ચોયટું પણ નથી, એકદમ ગેસની આંચ મીડિયમ રાખી છે એટલા માટે. એ બહુ સરસ મજાનું આપણું આ જે ગ્રીન છે એ ગ્રીન શાક. હવે આપણે આ શાકની અંદર
જે આપણે વચ્ચે જગ્યા કરી દેવાની, રીંગણ મૂકવાના, રીંગણ મૂકી અને ફરતા બટેકા મૂકી દઈએ. મસાલો આપણી પાસે ભરેલા શાકનો વધ્યો એ આપણે પાછળથી ઉમેરશું. અત્યારે તમે ઉમેરશો તો પ્રોપર નહીં થાય. હવે આપણે જે શક્કરિયા છે એ શક્કરિયાને આપણે આવી રીતે ફરતા ફરતા મૂકી દેવાના અને તેલમાં જ ચડવા દેવાનું છે આ આપણું. અને હવે જે રતાળું છે, રતાળુને આપણે જ્યારે હવે મેથીના મુઠિયા બનાવીને તળશું ને ત્યારે રતાળુને તળી અને આપણે ઉમેરવાના મુઠિયાની સાથે. તો આવી રીતે બધું ઉમેરી અને આપણે હલાવી લઈએ એકવાર. હવે આપણે આવી રીતે જગ્યા કરી દેવાની, વાલોરને સાઈડમાં રાખી દેવાની અને થોડી થોડી જગ્યા કરી અને વચ્ચે રીંગણ રાખવાના છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને ફરી આપણે આપણી કઢાઈમાં લીડ અથવા આવી રીતે થાળી ઢાંકી દેવાની અને ચડવા દેવાનું છે. તો આપણે બીજું સ્ટેપ આપણા ભરેલા રીંગણ ઉમેરવાનું અહીંયા ઊંધિયાનું પૂરું થયું છે. હવે આપણું ત્રીજું સ્ટેપ આવશે મેથીના મુઠિયા બનાવવાના. ઊંધિયું હોય ને એ મુઠિયા વગર અધૂરું રહેતું હોય છે. તો ચલો આપણે મેથીના મુઠિયા બનાવી લઈશું. તો ખરેખર મિત્રો તમને આ રેસીપી કેવી લાગી છે મને કહેજો હો. હવે આપણે અહીંયા સૌથી પહેલાં મેથીના મુઠિયા બનાવવાના છે. તો એક વાટકી મેં ચણાનો લોટ લીધો, એમાં 2 ચમચી મેં તેલનું મોણ ઉમેર્યું છે. સાથે આપણે 250 ગ્રામ મેથી ઉમેરી દઈએ. તમે ઘઉંનો જાડો લોટ અને ચણાનો લોટ મિક્સ કરીને પણ તમે આરામથી મુઠિયા બનાવી શકો છો. હવે આપણે હળદર ઉમેરી, લાલ મરચું ઉમેરી દીધું, થોડું કાચું જીરું ઉમેર્યું, થોડો એવો ગરમ મસાલો ઉમેરી દીધો. ગરમ મસાલામાં આપણે મેગી મેજિક મસાલાનો ઉપયોગ કરીશું. મીઠું અને ધાણા જીરું આટલી વસ્તુ આપણે ઉમેરી દેવાની. અને આ બધી જ વસ્તુ ઉમેરી જાય એટલે મેં તળવા માટે બીજા ગેસ પર તેલ મૂકી દીધું છે. એક બાજુ આપણા ઊંધિયું ચડી રહ્યું છે ધીમી આંચે. આપણે ઊંધિયાને દર મિનિટે હલાવતું જવાનું. તો એક બાજુ મેં બીજા ગેસ પર તેલને ગરમ કરવા મૂક્યું છે અને અહીંયા આ બાજુ આપણે મુઠિયાનો સરસ મજાનો લોટ બાંધી ઇન્સ્ટન્ટ આપણે મુઠિયાને તળી લઈશું. તો અહીંયા આપણે ભાખરીના લોટ કરતાં ઢીલો અને પરોઠાના લોટ કરતાં સહેજ જાડો એવો આપણે આ મુઠિયાનો લોટ બાંધવાનો છે. હવે આ મુઠિયા કઠણ થતા હોય છે તો એ મુઠિયા કઠણ થાય, પરંતુ એ મુઠિયાને નરમ કરવા માટે આપણે મેથીના જે મુઠિયા બનાવશું, ઊંધિયાના જે મુઠિયા બનાવશું એ સોફ્ટ હોવા જોઈએ. તો એના માટે સૌથી પહેલાં તો આપણે આવી રીતે ફટાફટ આ લોટ બાંધતા બહુ વાર નથી લાગતી અને આમાં મુઠિયા પણ ઝાઝા નથી જોતા. આવી રીતે મસળવાનો, લોટની જે ચીકાશ હોય એ દૂર થઈ જશે અને તમારા મુઠિયા છે એ સોફ્ટ બને છે. થોડું આમ વધારે મસળવાનું લોટને, એટલે તમારા મુઠિયા બહુ ટેસ્ટી બને, સોફ્ટ બને. એમનેમ પણ તમે ઊંધિયામાં ન ખાવ ને તો મજા આવશે ખાવાની. હવે આપણે આ જે લોટની કણક રહી એ હજી ચીકાશવાળી છે એને ટૂંપી લઈશું. ચણાના લોટને તમે ટૂંપો એટલે એની ચીકાશ ઓછી થતી જાય. જો થઈ ગઈ ઓછી, હવે આપણો આ જે લોટ છે એને બંધાઈ જાય એ પછી આપણે એને ગોળી વાળી અને તળી લેવાની. મેં ગેસ પર ઓલરેડી તેલ ગરમ કરવા મૂક્યું છે ને, હવે ત્યાં સુધીમાં તેલ આપણું ગરમ થઈ જવાનું છે. પહેલેથી તમે ઓલરેડી તમારે રસોડામાં તો રહેવું જ પડશે, તો પહેલે પ્રિપેરેશનમાં ટાઈમ વધારે જશે. એના કરતાં આ બાજુ ચડતું જાય છે શાક ઊંધિયાનું અને આ બાજુ બધી પ્રિપેરેશન વારાફરતી કરતા જાઓ. તો અહીંયા આપણો મુઠિયાનો લોટ પણ બંધાઈ ગયો છે ને મિક્સરમાં ટામેટાની પેસ્ટ બનાવીને સાઈડ પર રાખી દીધી છે. હવે એ ટામેટાની પેસ્ટ આપણે ક્યારે ઉમેરવાની એ પણ હું તમને કહીશ, પરંતુ પહેલાં આપણે મુઠિયા તળી લેવાના છે. તો આ બાજુ આપણે સરસ રીતે મુઠિયાના એકદમ નાના 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 બોલ્સ બનાવી લઈએ. મેં ટૂંપ્યો પણ નથી લોટને પાણીવાળો પણ નથી કર્યો, હાથ પાણીવાળા નથી કર્યા. પણ તમે જો ફટાફટ ચણાનો લોટ છે તો પણ ચોટતો નથી અને એકદમ સરસ મજાનો આપણા આ મુઠિયા બનીને રેડી થઈ જાય છે.
તો બસ અહીંયા આ જ રીતે આપણે મુઠિયાનું જે પ્રમાણ હોય, બધી વસ્તુ 250 લીધી છે, તો આપણે સામે લોટ છે 200 ગ્રામ લેવાનો, મેથી 250 લેવાની અને એકદમ સરસ રીતે મુઠિયા બનાવી લેવાના છે. તો આ મુઠિયાને હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે, ફટાફટ તળી લઈએ. આ બાજુ આપણે શાકને થોડું હલાવી લઈશું. એકવાર તો મેં હલાવી લીધું છે, પરંતુ કેમેરો બંને સાઈડ મારો કઈ રીતે સાઈડ થાય એટલા માટે અહીંયા હું તમને જણાવી દઉં કે એ રીતે તમારે કરવાનું છે. તો ફટાફટ અહીંયા આપણે નાના નાના મુઠિયાને પોચા પોચા હાથે વાળી લીધા છે. હવે આપણે મુઠિયાને તળી લઈએ. અહીંયા આપણે તેલ ચેક કર્યું છે, તેલને આપણે મૂકી દેવાનું છે અને એકદમ મીડિયમ આંચે જ્યારે પણ તમે તળવા માટે ઊંધિયાના મુઠિયા તળો એટલે તેલ એકદમ ગરમ હોવું જોઈએ. તેલમાં જ્યાં પણ જગ્યા છે ત્યાં ફટાફટ તમારે આ મુઠિયાને તળી લેવાના છે અને 1 મિનિટ જેટલો સમય થાય એટલે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે. હવે ગેસની આંચ એકદમ મીડિયમ કરવાની છે. અને આપણે ફેરવી લઈશું 2 મિનિટ થાય એટલે 4 મિનિટ સુધી આ મુઠિયાને આપણે તળવા દેવાના આમ જ. તો અહીંયા આપણે 4 મિનિટ થઈ ગઈ છે, જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે. તો ચલો આ તૈયાર થયેલા જે મુઠિયા છે એને આપણે કાઢી લઈએ. આ જ રીતે બધા મુઠિયા તળી લઈએ. તો અહીંયા આપણે બધા જ મુઠિયાને તળી લીધા છે. આપણું જે તેલ ગરમ છે એમાં આપણે રતાળુને તળી દેવાના છે. આપણા ઊંધિયાની અંદર આપણે રતાળું છે એને તળીને એડ કરવાના છે. શક્કરિયા આપણે એમાં જ ઉમેરી દીધા છે. આવી રીતે આપણે રતાળુને આપણે તળી લેવાના છે. તેલની અંદર થોડા ફ્રાય કરવાના. આ ફટાફટ ચડી જાય અને તળેલા રતાળું તમારે ખાવા હોય તો તમે આરામથી ખાઈ શકો છો. રતાળુની ચિપ્સ પણ બહુ સરસ લાગે છે ખાવામાં. તો અહીંયા આપણે રતાળુને પણ તળી લઈએ અને પછી આપણે આ તળેલા રતાળું છે 3 થી 4 મિનિટ થાય એટલે આપણે કાઢી લઈએ. પછી જ્યારે મુઠિયા ઉમેરશું આપણું રેડી થઈ ગયું છે રતાળું અને મુઠિયા. આપણે ઊંધિયામાં કેવી રીતે આનો ઉપયોગ કરવાનો છે એવું તમને જણાવીશ. આ બાજુ આપણે મુઠિયા અને રતાળુને તળી લીધા છે. આ બાજુ આપણે જોઈએ તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો આપણે જે તેલ ઉમેર્યું હોય તે સરસ મજાનું આવી રીતે 4 મિનિટથી 5 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. રીંગણ આપણા થોડા કાચા છે, હજી આપણે 2 મિનિટ સુધી ચડવા દઈએ અને પછી બધા મસાલા કરીશું. હલાવી લીધું, લીડ કવર કરશું. હજી આપણે મીડિયમ આંચે ચડવા દઈએ 2 થી 3 મિનિટ સુધી. ટોટલ બધા શાકભાજી મીડિયમ આંચે 4 મિનિટ સુધી ચડવા દેવાના છે. હવે અહીંયા આપણા રીંગણ પણ ચડી ગયા છે. આપણા વાલો ચડી ગઈ છે, વટાણા ચડી ગયા છે. આપણે જે આલુ ઉમેર્યા છે આલુ પણ એકદમ સરસ તમે જોઈ શકો છો અહીંયા ચડી ગયા છે. તો આપણે એક વખત સહેજ અમથું નીચે, કારણ કે આપણે વરાળમાં જ ચડવા દેવાનું છે, પાણી નથી ઉમેરવાનું. તો અહીંયા સહેજ નીચે તળીએ સહેજ ચોટ્યો છે, વધારે નહીં. હવે આપણે એમાં રતાળું ઉમેરી દઈએ, મુઠિયા ઉમેરી દઈશું. સાથે આપણે ટામેટાની જે પેસ્ટ છે એ ટામેટાની પેસ્ટ છેલ્લે ઉમેરવાની, કારણ કે પહેલાં તમે જો ટામેટાની પેસ્ટ એડ કરશો તો તમારા જે સબ્જી છે ચડશે નહીં. એ ટમેટામાં જે ખટાશ હોય છે એના કારણે ચડતા વાર લાગે છે તમારી સબ્જી. હવે આપણે
આપણે એકદમ સરસ રીતે તૈયાર થયેલા આપણી જે સબ્જી છે એને ટમેટાની પ્યુરી એડ કરી અને હલાવી લેવાની છે. 1 થી 2 મિનિટ થાય એટલે આપણે સૌથી પહેલાં તો બધા મસાલા કરવાના છે. મસાલા કરવામાં સૌથી પહેલાં નમક ઉમેરી દેવાનું છે. નમક ઉમેરી આપણે થોડી હળદર ઉમેરીશું, લાલ મરચું ઉમેરીશું. લાલ મરચું અહીંયા આપણે થોડું કશ્મીરી અને થોડું રેશમ પટ્ટો લેવાનું છે. સૌથી પહેલાં થોડું કાચું જીરું ઉમેરીશું, ધાણા જીરું ઉમેરવાનું છે, ગરમ મસાલો ઉમેરવાનો છે, ઊંધિયાનો મસાલો પણ આપણે ઉમેરીશું. ઊંધિયાનો મસાલો ન હોય તો અહીંયા ખરેખર ઊંધિયાના મસાલા વગર પણ આ શાક બહુ સારું બને છે, પરંતુ ઊંધિયાનો મસાલો હોય તો તમારું આ શાક વધારે ટેસ્ટી બને છે. મારી પાસે અત્યારે હાલ ઊંધિયાનો મસાલો નથી, તો ગરમ મસાલા તરીકે આપણે મેગી મેજિક મસાલાનો ઉપયોગ કર્યો છે, એ પણ એકદમ ઓછા પ્રમાણમાં અડધાની અડધી ચમચી જ મેં એનો ઉપયોગ કર્યો છે, તમે જોઈ શકો છો. સાથે અહીંયા આપણે આ બધા કશ્મીરી મરચું એડ કરવાનું છે અને સાથે થોડું રેશમ પટ્ટો મરચું ઉમેરવાનું છે અને હવે આપણે હલાવી લઈશું. તમારે આ શાક ગ્રીન ખાવું હોય તો જે આપણે પેસ્ટ બનાવી છે કોથમીર મરચાં આદુ લસણની, એની અંદર ઝીણી જે લવિંગિયા મરચાં આવે છે એકદમ ઝીણા તીખા, એ વધારે પ્રમાણમાં ઉમેરી દેવાના, જેના કારણે નેચરલ તીખાશ પકડાશે અને ટેસ્ટ પણ સારો આવશે. હવે આપણે અહીંયા હલાવી લઈશું. એકદમ મીડિયમ આંચે આપણે બધા મસાલાને તેલમાં સેટ થવા દઈએ. જ્યાં સુધી થોડું તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને મીડિયમ આંચે સેટ થવા દેવાના છે. મસાલા ચડશે એટલે આપોઆપ તેલ છૂટું પડે છે. લાસ્ટમાં આપણે જે ભરેલા શાકનો મસાલો ઉમેર્યો હતો એ મસાલાને આપણે ઉમેરી દેવાનો છે અને હલાવી લેવાનું છે. તમે આ મસાલો ન ઉમેરો તો પણ ચાલે, પરંતુ આપણે ઉમેરી દઈએ તો વધારે સારું રહેશે. હવે અહીંયા આપણે ફરી હલાવી લઈશું. તો અહીંયા જે તેલ છૂટું પડ્યું ને એ તેલની અંદર આ બધા મસાલા ચડી જશે. 1 મિનિટ સુધી આપણે આ બધા મસાલાને મીડિયમ આંચે આમ જ સાંતળવા દેવાના છે. તમારે મસાલા તળિયે ચોંટવા નહીં દેવાના, નહીં તો જે મસાલાનો ટેસ્ટ છે એ બધો તળિયે બેસી જશે અને તમારું ઊંધિયું વધારે ટેસ્ટી નહીં બને. તો હવે અહીંયા આપણે કશું જ નહીં કરીએ, 1 થી 2 મિનિટ માટે આમ જ આપણે ચડવા દેવાનું છે, જેના કારણે આપણું આ શાક છે વધારે ટેસ્ટી બની જાય, ઊંધિયાનું શાક, અને લાજવાબ બને. તો ખરેખર આ જે ઊંધિયું છે એકવાર તમે ચોક્કસ બનાવજો. શિયાળો હોય, શિયાળાની શરૂઆત હોય ત્યારે ખાસ કરીને આ ઊંધિયું આપણા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી હોય છે અને આપણા શરીર માટે ખૂબ જ સારું રહે છે. તો ખરેખર અહીંયા બનીને ઊંધિયું રેડી છે. આ ઊંધિયું તમે પૂરી સાથે, પરાઠા સાથે આરામથી ખાઈ શકો છો. તો ખરેખર આ રેસીપી કેવી લાગી છે તે મને જરૂર જણાવજો.